એનો એક નાનો બાળક છે, બાળક તો નાનું જ હોય પણ 4-5 વર્ષનું. તો એના બર્થડેમાં એણે એવી કેક ડિમાન્ડ કરી જે કેક પર એક પર્ટિક્યુલર ફોટો હોય. કેવો ફોટો? તો પીળા રંગનો હાથી સ્વિમિંગ પુલમાં તરતો હોય એવું પિક્ચર જોયે છે. તો આ ક્રિએટિવિટી છે. આપણે ક્યારે પીળા રંગના હાથી કલ્પના નથી કરી, અને એ પણ પાછો સ્વિમિંગ પુલમાં તરતો હોય. તમે ડમ્બો મૂવી જોયું હશે, ફ્લાઇંગ એલિફન્ટ બતાવે છે, ઉડતો હાથી. તો અમે મૂવી જોયું પછી મારી, ત્યારે તો ઋષિ નાની હતી, એ આ વસ્તુને સાચું માનવા લાગી કે મારે પણ જોવો, આવો ક્યાં જોવા મળે. તો એ કલ્પનાને સાચી માનવા લાગી, કારણ કે એ ગુરુત્વાકર્ષણ નથી ભણી. હું એક ક્રિએટિવિટી નથી કરી શકતો, હું એને નથી સાચી માની શકતો, કારણ કે હું વિજ્ઞાન પણ છું. તો પ્રોબ્લેમ એ છે કે જેમ જેમ આપણે એવિડન્સ બેઝડ રિયાલિટી એક્વાયર કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી કલ્પનાઓ મટી જાય છે. આપણે રોજબરોજના મંડેન બોરિંગ જીવનમાંથી જ બહાર નથી આવી શકતા, તો ક્રિએટિવિટી તો શું કરવાના? મોટા થયા પછી સૌથી મોટી ચેલેન્જ એ ક્રિએટિવિટીને જીવતા રાખવાની છે. અને માટે જે બાળક જેવું બિહેવ કરી શકે છે એ ક્રિએટિવ થઈ શકે છે. આપણા દરેકમાં ક્રિએટિવિટી છે, રાધર હતી. હવે એ કઈ રીતે અનકવર કરીએ? કઈ રીતે ક્રિએટિવ આઈડિયાઝ ક્યારે આવે, કેવી રીતે આવે? તો એનો પહેલો સિદ્ધાંત છે, ઓર આઈ વુડ સે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ બી અલોન. સમૂહ કે ટોળામાં તમે પથ્થરમારો કરી શકો, તાળીઓ પાડી શકો, સર્જન ન કરી શકો. સર્જન એ જ કરી શકે જે એકાંત પ્રિય હોય. એક મહાન કવિ રિલ્કેનું એક સુંદર પુસ્તક છે, લેટર્સ ટુ અ યંગ પોએટ, જે એકચ્યુઅલી એક 19 વર્ષના નવોદિત કવિ ફ્રાન્સ કાપસને લખેલા પત્રો છે ક્રિએટિવિટીને લગતા, કે ક્રિએટિવિટી એટલે કઈ રીતે ક્રિએટિવિટી કરવી, કવિતાઓ કઈ રીતે લખવી. સુંદર પત્રો છે. અને એમાં એણે એને સલાહ આપી છે કે કલાકો સુધી કોઈને ન મળતો, રૂમમાં પુરાઈ રહે છે, જાત અને એકાંત સાથે એટલો બધો કમ્ફર્ટેબલ થઈ જશે જેટલું બાળપણમાં હતો. એ તબક્કે પહોંચ્યા પછી તારામાં ક્રિએટિવ આઈડિયાઝ આવશે. એકાંત દરેક માટે અસહ્ય અને કપરું હોય છે, એટલે લોકો એનાથી દૂર ભાગે છે. પરંતુ હકીકતમાં એ જ સૌથી ફળદ્રુપ જગ્યા છે જ્યાંથી નવા વિચારો જન્મે છે. અને રિલ્કે એના માટે બહુ સુંદર શબ્દ વાપર્યો છે, ફર્ટાઇલ સોલિટ્યુડ. એટલે એક એવી અવસ્થા કે જ્યાંથી નક્કી કશુંક ઉગે છે. અને આ જે સોલિટ્યુડ છે એ ફક્ત સર્જન માટે નહીં, સ્વમાન અને આત્મવિશ્વાસ માટે પણ એટલો જ જરૂરી છે. અને એટલે જ આ વિપશ્યનાનો આખો કન્સેપ્ટ જ એટલે છે કે તમે જાત સાથે એકલા રહી જુઓ. આપણે જાતનો સામનો નથી કરી શકતા એટલે સતત ભાગ્યા કરીએ છીએ. તો ક્રિએટિવ બનવા માટે સૌથી પહેલા જાતનો સામનો કરવો જરૂરી છે. જાત સાથે બેસો તો ખબર પડે ને કે અંદર શું રહેલું છે. એસી ઇલેક્ટ્રિક કરંટ અને મેગ્નેટિક ફિલ્ડના શોધક ટેસ્લાએ કહેલું કે બી અલોન, ધેટ ઇઝ ધ પ્લેસ વેર આઈડિયાઝ આર બોર્ન. એકલા રહો તો આઈડિયાઝ આવશે. સમૂહમાં રહેશો, મિત્રો સાથે રહેશો, ત્યાં નહીં આવે. તો એકાંત બહુ જરૂરી છે. અને એકચ્યુઅલી જે સર્જક હોય છે એને એકાંત, મને ઘણીવાર ઘરમાં બી એવી ફરિયાદ, કદાચ લાઈવ સાંભળતી હશે મારી વાઈફ, કે તું તારા જ વિશ્વમાં હોય છે, તું એકલો જ હો છે, અમે બાજુ બેઠા હોય તું વાત નથી કરતો. તો દરેક સર્જકને પોતાનું એકાંત બહુ વાલું હોય છે. કન્સીવ કર્યા પછી એક સ્ત્રીને પણ પોતાનું એકાંત ગમવા લાગે છે, કારણ કે એની અંદર એક ગર્ભ ઉછરતો હોય છે, એનું સર્જન ઉછરતું હોય છે, એના સર્જન સાથે વાતો કરતી હોય છે. અને જેવું કોઈ ત્રીજી વ્યક્તિ રૂમમાં પ્રવેશે ને વાતો કરવાનું બંધ કરી દે છે. તો દરેકની અંદર રહેલો ક્રિએટિવ ગર્ભ આવો શર્મા જ હોય છે. એ કોઈ અન્યની હાજરીમાં અનાવૃત નથી થતો. એની માટે ખૂબ બધા એકાંતની જરૂર પડે છે. આ પહેલી રિક્વાયરમેન્ટ હતી. બીજી રિક્વાયરમેન્ટ એ છે નિક્સેન. નિક્સેન એકચ્યુઅલી એક ડચ વર્ડ છે જેનો અર્થ થાય ધ આર્ટ ઓફ ડુઈંગ નથિંગ, કશું જ ન કરવાની કળા. અને હું તમને એક બહુ સાદો સિમ્પલ સવાલ પૂછું કે છેલ્લે એવો કયો સમય હતો જ્યારે તમે કશું જ નહોતું કર્યું? ફોન પણ નહીં, નેટફ્લિક્સ પણ નહીં, મ્યુઝિક પણ નહીં, ટીવી પણ નહીં, મિત્રો સાથે વાતચીત પણ નહીં, કશું જ નહીં. અઘરો છે સમય, કારણ કે આપણે સતત
આપણું એટેન્શન બિઝી રહે છે. સો એને નોન ટાઈમનો કન્સેપ્ટ કહેવાય છે. આઇન્સ્ટાઈન અને સ્ટીવ જોબ્સ તો આના પ્રણેતા હતા, નોન ટાઈમના, કે દરરોજ શેડ્યુલ તમારે આટલી સમય નોન ટાઈમનો હોવો જોઈએ. મતલબ કે એ સમય દરમિયાન તમે કશું જ ન કરતા હોવા જોઈએ, નો એક્ટિવિટી કરો. સોફા પર બેસો, ભીતને જોયા કરો, અથવા બારીની બહાર અવર જવર થતી જોયા કરો, પંખાને તાક્યા કરો, કંઈ પણ કરો, પણ કશું કરવાનું નહીં. અને આ એટલા માટે જરૂરી છે, તમે ઘરમાં હો કે બહાર હો, જ્યારે તમે કશું જ નથી કરતા ત્યારે તમારું એટેન્શન મુક્ત થઈ જાય છે, તમારું મન મુક્ત રીતે વિહરી શકે છે, અને ત્યારે ક્રિએટિવ આઈડિયાઝ જન્મે છે. એને સોફ્ટ ફેસિનેશન કહેવાય છે. સોફ્ટ ફેસિનેશન એટલે કે જ્યારે તમારા એટેન્શનને તમે કોઈ એક જગ્યાએ ખીટીએ બાંધી નથી દેતા, ઓછા સ્ટિમ્યુલસ વાળી કોઈ એક્ટિવિટી અથવા લેસ ડિમાન્ડિંગ કોઈ સિચ્યુએશનમાં તમે તમારા મનને જ્યાં જવું હોય ત્યાં ઘોડાની જેમ છૂટું મૂકી દો છો. પણ એઝ લોંગ એઝ યુ આર કન્ઝ્યુમિંગ, યુ કેનોટ ક્રિએટ. જ્યાં સુધી તમે કશું એક્ટિવલી કન્ઝ્યુમ કરો છો, કાં તમે ટીવી જોવો છો, કોઈની વાત સાંભળો છો, તો તમે કશું પરસીવ કરી રહ્યા છો ત્યારે તમે ક્રિએટ નહીં કરી શકો, બીકોઝ ઇનકમિંગ ચાલુ છે. આઉટકમિંગ માટે તમારે બધું બ્લોક કરી દેવું પડશે. સો વેન યુ આર અ કન્ઝ્યુમર, યુ કેનોટ બી અ ક્રિએટર. સો ફર્સ્ટ ટુ ક્રિએટ યુ સ્ટોપ કન્ઝ્યુમિંગ. નિક્સન આ બહુ જ જરૂરી છે. અને જ્યારે પણ તમને આર્કિમિડીઝ યુરેકા મુવમેન્ટ કેમ બાથટબમાં આવી? હી વોઝ ડુઇંગ નથિંગ. તો આ એક અગત્યનો કન્સેપ્ટ છે. થર્ડ ઇઝ ડિસ્ટ્રેક્શન. આમાં થોડું ન્યુરોસાયન્સ રહેલું છે, આ હું સમજાવું તો. ડિસ્ટ્રેક્શન, રિલેક્સેશન બંને વાત આપણે સાથે. તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે તમને સૌથી ક્રિએટિવ આઈડિયાઝ ક્યારે આવે છે, કઈ જગ્યાએ આવે છે? તમે હસ્યાનો મતલબ એમ કે આપણે બધાના સરખા જ છે. યુઝ્યુઅલી આપણે પણ જ્યારે આર્કિમિડીઝ અવસ્થામાં હોઈએ છીએ, મતલબ અંડર ધ શાવર, બાથરૂમમાં મેક્સિમમ ક્રિએટિવ આઈડિયાઝ આવે છે. હમણાં જ હું આઈ વોઝ નોટ, એટલે હું નિક્સન મારે કહું જોઈએ, પણ હું કારમાં પણ વાંચતો હતો, અને મેં 2018નો એક સ્ટડી મેં મારી સ્ટોરીમાં પણ શેર કર્યું. 2018નો એક સ્ટડી વાંચ્યો કે જેમાં લોકો યરના 1 વર્ષમાં અમુક કલાકો ટોયલેટમાં વિતાવે છે શાંતિ મેળવવા માટે. છાપું લઈ જાય, મેગેઝિન લઈ જાય, કામ પતી ગયું પણ બેઠા કે અહીંયા શાંતિ છે, બીકોઝ કોઈ ડિમાન્ડ નથી હોતી મન પાસેથી. ફલાણું કરવાનું છે, પ્રેશરમાં નથી હોતા તમે. અને એટલે જ્યારે તમે સ્નાન કરતા હો, વેન યુ આર અંડર ધ શાવર, મેક્સિમમ ક્રિએટિવ આઈડિયાઝ આવે છે, કારણ કે તમારું મન મુક્ત રીતે વિહરતું હોય છે. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ, જેમ કે વોકિંગ, ચાલવું એક ક્રિએટિવ માણસ માટેનો ખોરાક છે. લોંગ વોક્સ. તમે ડાર્વિનનું શેડ્યુલ જોજો. ડાર્વિનનું આપણને લાગે કે ચાર્લ્સ ડાર્વિન રૂટીન દિવસમાં 3 વાર અડધી કલાક ચાલતા, અને યુનિવર્સિટીમાં હતા. પછી અત્યારે કોઈ હોત તો ભલે પ્રોફેસર હતા, કાઢી મૂક્યા હોત કે આટલું બધું અમને ન પોસાય, એટલું ચાલો જ, તમે કામ કરતા જાઓ. તો વોકિંગ, જ્યારે તમે કોઈની રાહ જોતા હો છો, સાયકલિંગ કરતા હો છો, જોગિંગ, જીમમાં હો છો, ત્યારે ટૂંકમાં એવી એક્ટિવિટી છે તમારા કોન્શિયસ માઇન્ડને બિઝી રાખે છે અને સબકોન્શિયસને મુક્ત કરી દે છે. તો જ્યારે તમે નાહો છો ત્યારે તમારે બહુ બધા એટેન્શનની જરૂર નથી પડતી. સાબુ ક્યાં છે તમને ખબર છે, પાણી આવી રહ્યું છે તમને ખબર છે. સાયકલમાં તમારે સ્પાઇનલ કોર્ડ લેવલે ચાલતું હોય છે. ક્યારેક લોંગ ડ્રાઈવ પર, ઓબ્વિયસલી અમદાવાદના ટ્રાફિકમાં નહીં, પણ જ્યારે તમે લોંગ ડ્રાઈવ પર જતા હો, લીઝરલી ડ્રાઈવ પર, ત્યારે જ્યાં તમારે બહુ એટેન્ટિવ નથી રહેવું પડતું. તો આ બધી અવસ્થા એવી છે કે જ્યારે આપણું કોન્શિયસ માઇન્ડ એન્ગેજ થાય છે અને ત્યારે સબકોન્શિયસમાંથી વિચારો જન્મે છે. બેઝિકલી આપણા બધાનું સબકોન્શિયસ માઇન્ડ જ ક્રિએટિવ હોય છે. આ હું ન્યુરોસાયન્સ કહે છે. જે કંઈ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે એ કોન્શિયસ છે. ડુઈંગ, બીઈંગ, થિંકિંગ, એ બધું કોન્શિયસ માઇન્ડની એક્ટિવિટી છે. એનાલિટિકલ થોટ્સ, લોજિક, રીઝનિંગ, બધું કોન્શિયસ છે. ક્રિએટિવિટી સબકોન્શિયસ. તો ક્રિએટિવિટી અનકવર કરવી છે તો કોન્શિયસ માઇન્ડને ક્યાંક થોડા સમય બહાર મોકલવું પડશે. જ્યાં સુધી એ બેઠું રહે છે, સબકોન્શિયસ શર્મા છે, બહાર નહીં આવે. અને માટે આ બધા ટ્રિક્સ છે
આઈડિયાઝ ડિસ્કવર કરવાના. મોઝાર્ટ મેથડ હું તમને કહું, ગ્રેટ, મને ખબર નથી એનું પ્રોનાઉન્સિએશન કેવી રીતે, મોઝાર્ટ, મેં જે જાણ્યું છે એ પ્રમાણે મોઝાર્ટ